12-12:30 વાગે જમી લેશું સાથે તો વહેલા. અને મોહનભાઈ ઘરે ફોન કરે અને હંસાબેન નો મને સ્વભાવ ગમે, ખાલી ફોન ઉપર હું એમનો ચહેરો જોતો બેનનું શું રિએક્શન આવે, અને ખાલી એટલું કે લો બનાવવાનું અને હસીને બનાવી દે. અમારા બધાના, મારા મોહનભાઈના આ સન્માનનો આ બધા જવાબદાર છે. ખાસ ગુરુજનો દિનેશભાઈ થી લઈ જગમાલભાઈ થી લઈ કીર્તિ જવાન, મારા પત્ની, બાળકો. સમાજ જ્યારે સરકાર આપે છે ત્યારે એવોર્ડ મળે છે. માણસ મહેનત કરે ક્યાંય એવોર્ડ થોડો મળે કે સન્માન થાય, પણ સન્માન વખતે જેને પણ આપ્યો છે એને આ તબક્કે હું સૌને એમનો પણ હું આભાર માનું છું. મારી માતૃ સંસ્થામાં આ પ્રસંગ થયો એનો અનેરો આનંદ છે. શૈલેષભાઈને તો ક્યારની મળવાની ઈચ્છા હતી, ફોન ઉપર વાત થતી હતી પણ મળાતું નહોતું જોગાનું. આજે પણ મળી ગયું. અમારા જે આ 5 મિત્રોનું કે વડીલોનું જે સન્માન કર્યું છે એ માટે હું વિશ્વવંદના ટ્રસ્ટનો, લોકનિકેતન રતનપુરનો હું આભારી અને ઋણી છું. અમારા બધા જ 5 મિત્રો વતીથી. મોહનભાઈએ તો આમંત્રણ આપી દીધું છે, માનસનભાઈએ પણ આપી દીધું છે. હું ફરીથી એક દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પણ આપ સૌને ભારપૂર્વક કહું છું કે 5મા લાડકવાયા સ્નેહ મિલન કાર્યક્રમમાં આપ સૌ સહપરિવાર આવો, 2 દિવસ રોકાયેલા આવો. અમારી કદાચ સુવિધા થોડી ઓછી હશે પણ ક્યાંય અમારો ભાવ કે અમારી લાગણીઓ ક્યાંક મોટા બિલ્ડિંગો કરતા પણ વધારે હશે. અને મોહનભાઈના પ્રયત્નોથી ગવાણા ગ્રામ પંચાયત દ્વારા 67 વીઘા જમીન આપી છે. ત્યાં 10 વીઘામાં 10,000 જેટલા વૃક્ષો થઈ ગયા છે. ત્યાં સુધી 50,000 વૃક્ષો ઉછેરી દીધા છે. અને બીજા પણ એક ગવાણામાં 35 થી 40,000 જેટલા વૃક્ષો ઉછેરવાનો આશય છે. ત્યાં પણ સીવણનું ને રોજગારનું ને કામ ચાલે છે. સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જયેશભાઈ, ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર. તમે જે કામ કર્યું છે એની નોંધ અમે લીધી છે. આવા માણસો જલ્દી જ મળતા હોય છે. અને એમની ત્રિપુટીની જે વાત કરી તે અદ્ભુત છે. આટલો સહયોગ અને એમને જીવનસાથીની જે વાત કરી ને એના સિવાય તો શક્ય જ નથી. જીવનસાથી ખરેખર અર્ધાંગીની છે અને તમારા અર્ધાંગીની બનીને રહ્યા છે, માટે તમે આટલી પ્રગતિ કરી શક્યા છો. એ આપણા વક્તવ્યમાં પણ આ વસ્તુ આવી ગઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા માટે 4 લીટી કહેવા માંગુ છું. મારી અમૃત કહાલનો એક શેર છે સાહેબ, પાલનપુર સાહેબ. જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું. જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું. પછી થોડું ઘણું એને મટાવું છું. તફાવત એ જ છે તારા અને મારા વિશે જાહેર. તફાવત એ જ છે તારા અને મારા વિશે જાહેર. વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું. કાર્યક્રમને આગળ ધપાવતા માનનીય શ્રી સારા એવા સુપ્રસિદ્ધ લેખક પણ છે અને કવિ છે ડોક્ટર નિશાદ ગોજા સાહેબને આમંત્રિત કરું મંચ ઉપર કે આપ આવો અને અમને ગ્રામ સાહિત્યમાં કવિતા કેવો ભાગ ભજવે છે એના વિશે તમે એવું રસાસ્વાદન કરશો કે આપણે છે સાહેબ. આવો, વેલકમ. પુરાણો વેદ ને વેદાંત નો એ સાર લાગે છે. પુરાણો વેદ ને વેદાંત નો એ સાર લાગે છે. મને તો પ્રેમ કેવળ વિશ્વનો આધાર લાગે છે. મુસાફિર સાહેબ મારો એક મુક્તક છે કે પુરાણો વેદ ને વેદાંત નો એ સાર લાગે છે. મને તો પ્રેમ કેવળ વિશ્વનો આધાર લાગે છે. નિહાળે દ્વેષથી જે પર ઉઠીને પ્રેમ બીજાનો, મને તો એ જ સાચો પ્રેમનો હકદાર લાગે છે. રત્વી સાહેબનો પ્રેમ અહીંયા સુધી લઈ આવ્યો છે.